તો 15 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે। આજે મહેફિલ કાંડ બહાર આવ્યો તેને છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી થઈ અને શિક્ષણના ધામમાં જ્યારે દારૂ પાર્ટી ત્યારે કુલપતિ કેસી પોરિયા સાહેબ ચૂપ છે। તેઓ ફોનનો કોઈ જવાબ નથી આપી રહ્યા, પોતાનો ફોન પણ નથી ઉપાડી રહ્યા। કુલપતિ કેસી પોરિયાએ જવાબ આપવો જ પડશે કારણ કે આટલો મોટો જ્યારે મહેફિલ કાંડ સામે આવ્યો હોય। જો કે એબીપી અસ્મિતાએ વારંવાર કુલપતિની પ્રક્રિયા જાણવા માટેનો પ્રયાસ કર્યો, फोन पर તેમની પ્રતિક્રિયા જાણવા માટેના સતત પ્રયાસ કર્યા છે। એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે કુલપતિ શું કોઈને બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે અને પાટણ પોલીસ પણ શું કોઈને બચાવવા માટેના પ્રયાસ કરે છે, કારણ કે હજુ સુધી કોઈ એફઆઈઆર નથી નોંધવામાં આવી અને પાટણ પોલીસ પર કાર્યવાહી ન કરવાનું શું દબાણ છે તેના કારણે નથી થતી કાર્યવાહી। શિક્ષણના ધામમાં દારૂ પાર્ટી થઈ અને કુલપતિ ફોન ઉપાડતા નથી, કોઈ પણ જાતનો જવાબ તેઓ નથી આપતા અને કુલપતિ કેસી પોરિયા સાહેબ ચૂપ છે, જેને લઈ સવાલ ઉઠી રહ્યા છે। પરંતુ તેમણે આ સમગ્ર મામલાને લઈ જવાબ તો આપવો જ પડશે। એબીપી અસ્મિતાએ પણ સતત તેમને પ્રતિક્રિયા જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા। બીજી તરફ હવે પોલીસ કામગીરી સામે પણ સતત સવાલ એ થઈ રહ્યા છે કે આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે રેક્ટર છે તેઓ પણ આ પ્રકારની વાત કરી ચૂક્યા છે અને છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ, કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ હજી સુધી નથી નોંધવામાં આવી। તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું કોઈને છાવરવાનો આ પ્રયાસ છે, કોઈને બચાવવા માટેનો આ પ્રયાસ થઈ રહ્યો છે, જેથી કરી કોઈ કાર્યવાહી હજુ સુધી નથી કરવામાં આવી। પોલીસને સબૂત પુરાવા પણ મળી ચૂક્યા છે, છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। આ સમગ્ર મામલાને લઈ હાલ રજિસ્ટ્રારનું શું કહેવું છે, શું પ્રતિક્રિયા છે તેમની સાંભળીએ। યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે યુનિવર્સિટીમાં 2 થી 3 વાર આવી જ્યારે ઘટનાઓ બની છે તો એ અંગે વારંવાર પોલીસ સ્ટેશને આ અંગે જાણ પણ કરી છે અને ફરિયાદ નોંધાવવાની પ્રયત્નો પણ કરેલ છે। જ્યારે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે એ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓના એક ઉત્સાહ અને પ્રેમ વધી રહે અને રમતગમતને એક સ્થાન મળી રહે માટેની એક આયોજન કરવામાં આવેલું, તેમાં આવું જે કૃત્ય થયું છે એ કૃત્યને યુનિવર્સિટી વખોડે છે અને આના ઉપર ગંભીરમાં ગંભીર પોલીસમાં જે કંઈક પણ ફરિયાદ સ્વરૂપે, લેબોરેટરી ટેસ્ટિંગ સ્વરૂપે અને સિક્યુરિટી સ્વરૂપે અને સીસીટીવીના ફૂટેજ સ્વરૂપે જે કંઈ કરવાનું થશે એ યુનિવર્સિટી કડકમાં કડક કરશે।